મોર્નિંગ, સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે ગાય લઈને આવ્યા છીએ અરે ખેતરની અંદર. જોઈ લો ગાય બધી જઈ રહી છે. ગાય લઈને અમે આવ્યા છીએ, 10 જેવું વાગી ગયું છે અને આપણી ગાય બધી આવી જાય છે. જોઈ લો, અને એરી ગાય બધી ઓમ જાય છે. એટલે મોરી જવું પડશે કે પાછી દેવી પડશે. બધી ઓમ નીકળી છે, ઊભી રહેતી નહીં ચરવા માટે. આમથી આમ દોડ કરી દીશે એટલે થોડી પાછી હું દઈ દઉં. જઈને જવાનું છે એક લસકાવાળા ખેતરની અંદર. જો કોઈની ગાયો નહીં ચરી જઈ હોય તો એમાં આપણે જવાનું છે, બરાબર. ઈકન જઈએ પછી ઈકન ચારશું લસકાવાળું. જો એમને એમ હશે તો અમે તમે બ્લોગમાં બનાવી રહેજો. બધી ગાયો જે આવી જશે, મળીએ ડાયરેક્ટ જ એટલે લસકાવાળા ખેતરમાં જઈને. તમે મને જોઈ લો, બધી ગાયોમાં અડધી આ બાજુ ચરે છે, અડધી આ બાજુ ચરે છે, બરાબર. અને આપણે આટલા બેઠા અને આટલા પહોંચે છીએ એમાં. આપણે પેણા ગૌચરમાંથી ઝાડીઓવાળા ખેતરી કણ હતા એથી એમાં આ બાજુ આવી જઈએ. જોઈ લો, બધી ગાયો લાઈન સરોમથી આમ ચરે જશે. 10-15 જેવી આ બાજુ છે ને 10-15 જેવી આ બાજુ છે, બરાબર. અને આપણા એરી બોયડીના સોયલે પથરા ઉપર બેઠા હતા અને એક બ્લોગ કટ લઈ દઈએ એક, એટલા માટે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જો બીજી બધી તો બરાબર. આમાં તો જવાનું છે એ કોઈ નક્કી છે નહીં, બરાબર. અને તમે જે એમાં બ્લોગમાં સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો, એટલે જેથી કરીને આપણી ચેનલ મોનોટાઈઝ થઈ જાય અને પૈસા આવતા થઈ જાય તો આપણી ગાયોને હા ને આપણે જે જાર ખવડાવવાની છે એનું સપનું, આપણું ડ્રીમ સપનું પૂરું થઈ જાય, બરાબર. જે ડ્રીમ સપનું છે એનું સાકાર કરાવી દેજો બધા જોડે રહી, બરાબર. તો આપણું સપનું જલ્દીથી સાકાર થઈ જાય એવી પ્રાર્થના કરીને સપોર્ટ કરજો તમારા દોસ્તો પાસે વિડીયો શેર કરીને, જેથી કરીને આપણી ગાયો જલ્દીથી જાર ખાવા મળી જાય. કેમ કે એ તો આપણા ડ્રીમ સપનું છે, એ તો પૂરું કરવાનું છે, એમાં તો ખોટું છે જ નહીં. અને તો હું તમને બતાવી દઈશ જે દાળ આપણે રાખશું જાર અને ભાઈ ગાર મૂકશું એ દાડે હું તમને બતાવીશ કે જોઈ લો આપણે આયરું સપનું વિચારી દીધું આજે ફાઇનલી પૂરું થઈ ગયું છે. તો જેથી કરી અને આપણી ગૌ માતા જાર ખાય. અને જોઈ લો આવા ખેતરમાં અત્યારે તો ચરસ કેમ કે અત્યારે સમય સાથ આપવો, એટલે સમય સાથ આપશે એટલે આપણી ગાયો પણ સારું સારું ખાવા મળી જાય એમને, બરાબર. તો આટલું કરજો મારા બધા જ મહેમાનોને એટલી વિનંતી કરું છું. જોઈ લો ગાય બધી અમે આમ હેડી છે, તો મળીએ પછી બ્લોગમાં બનાવી રહેજો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે આવ્યા છીએ આરે એક ખેતરની અંદર. જોઈ લો લસકાવાળું ખેતર હું તમને કહેતો હતો એટલે લસકાવાળા ખેતરની અંદર આવ્યા છીએ. ગાય બધી ચરે છે. જો આ શેઠોને એવું આવશે આરી ખેતર છે લસકાવાળું, આટલા વાયર બાંધેલા છે, બરાબર. ગાય બધી હોમની વાળે જઈશે, હું તમને બતાવું. જો હોમની વાળે બધી ગાયો જઈશે, બરાબર. હાલ જ આવ્યા છીએ, આટલા આવતા તો 11 વાગી જશે. 11 વાગે આરે ખેતરમાં ગાયો મૂકી છે, બરાબર. બધી ચરી દીશે મકાન લાઈન છે, લાઈન સરમાં ચરી દીશે, બરાબર. જો પાણી પીવા જવાનું છે આપણે, બાકી છે પાણી પી દઈએ પછી.
ફાઇનલી મહેમાનો પીવરાઈ અને ગાય બધી આ બાજુ આવી જશે ને અરે ખેતરની અંદર ચરતી ઓમ નીકળી છે. પેલી બાજુથી આવ્યા આપણે ચારતા અને ઓમ નીકળી છે એટલે હું હેડ્યો હું મારી થોડી પાછી દઉં. જેમ કે હજુ તો ટાઈમ બહુ થયો નહીં, 2:40 થઈ છે એટલે આપણે જવાનો ટાઈમ છે 4 વાગ્યાનો. એટલે હજુ તો થોડી ગાયો પાછી ખડાવવી પડશે. જેમ કે જોઈ લો અવળી ગાયો જઈશું એટલે બધી પાછી લાવીએ થોડી ઓમ એટલે વેળા કરે અને પછી ઘર બાજુ રવાના થઈએ. પાણી પીને આવી એટલે ઘડી ચારીએ મોડા સુધી, પછી ઘેર જઈને પાણી પી દે. હું અત્યારે તો આમ હેડી જ જાય છે, પૂરા નોમ લેતી નહીં. તો ચલો એરી હું પાછી દઈ દઉં બધી. તો સુધી તમે બને રહેજો બ્લોગની અંદર. મળીએ પછી. તો મહેમાનો અમાર એટલે ચરતી એટલે એ બધી ખાય ઘઉંવાળા ખેતરમાં આવી જશે. જો ઘઉંવાળું ખેતર છે એમાં લાવ્યા છીએ તો એ પાછી દીધી પણ કોઈ ઊભી ના રહી એટલે આ એક ઘઉંવાળું ખેતર હતું. જોઈ લો બધી ખાઈ છે લેબડો ને એવું બધું, અને નેચે ખાયું છે ઘઉંનો ડોકરો ને એવું એ બધું ખાઈ જઈશે. અને અડધી ઓમ જઈશે. જો એટલા બધા ચારીએ છીએ અત્યારે. જોઈ લો લડાઈ પણ ઓમને પણ થાય છે. એવું નહીં કે મોણા બાકે આ એ બાકી જ રહ્યો. તો લેબડો ખાય છે, લેબડો બીજી બધી પીસ સોયલી તાપ બહુ છે એટલે સોયલી ઊભી છે બરોબર. જો બાજુ હજુ આવ્યા જઈશે ગાયો બાચી હોય બીજી બધી આ બાજુ આગળ છે. તો બ્લોગમાં બને રહેજો. મળીએ પછી.